મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ સીપીઆઈ કચેરી પાસે દુકાનની પાછળના ભાગમાં આગ લાગી હતી અને જોતજોતામાં દુકાનની આગળના ભાગમાં પણ આગ પ્રસરી ગઈ હતી, જેથી કરીને તાત્કાલિક આ બનાવની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો। અવારનવાર જુદા જુદા વિસ્તારોની અંદર કચરા સળગાવવા માટે થઈને રાત્રિ દરમિયાન આગ લગાવવામાં આવતી હોય અને તેના કારણે કોઈ કિંમતી વસ્તુઓમાં આગ લાગતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। દરમિયાન મોરબીમાં આવેલ સુભાષ રોડ પાસે સીપીઆઈ કચેરીની પાછળના ભાગમાં જ્યાં કચરાના ઢગલા કરવામાં આવતા હોય છે, તે કચરાના ઢગલાની અંદર કોઈ ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવી હોય, જેના કારણે તે આગે થોડી વારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ દુકાન સુધી પહોંચી ગઈ હતી, જેથી કરીને દુકાનમાં પણ આગ પ્રસરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અને આ અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને જે દુકાન પાસે આગ લાગી હતી તે આગને કાબૂમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો। જો કે સદનસીબે સમયસર ફાયરનું વાહન ત્યાં આવી ગયું હતું ને આગને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા, જેથી કરીને આગ દુકાન સુધી પ્રસરી ન હતી, પરંતુ દુકાનની બાજુમાં જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને જે જગ્યાએ અન્ય વસ્તુઓ રાખવા માટેના ઘોડા બનાવવામાં આવ્યા હતા તે તમામ જગ્યા આગની ઝપેટમાં આવી ગઈ હોવાના કારણે બળીને ખાખ થઈ ગઈ હતી અને સીપીઆઈ કચેરી પણ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે, જેથી કરીને બીજું કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ટીખળખોર દ્વારા જે આ કચરા સળગાવવા માટે થઈને આગ લગાવવામાં આવી તેના કારણે વેપારીને નુકસાન થાય તેવો ઘાટ સર્જાયો હતો। સાથોસાથ તંત્રને પણ ધંધે લાગવું પડ્યું હતું।